હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો કાલે સાંજે અમે જેના રાસ ગરબામાં ગયા હતા, તો આજે એનો માંડવો છે. તો હવે અમે સવારના 9:30 થઈ ગયા છે અને હવે ઘરેથી નીકળીએ છીએ. અને સાનવીને બતાવી દો એકવાર. સાનવીએ ધરારા કપડાં પહેર્યા છે. સાનવી અહીં જો, આમાં જો એને મેં હે ને સ્કર્ટ ને ટોપ કેટલું સરસ પહેરાવ્યું. તો એ ન પહેર્યું ને આવું પહેર્યું ને આવું રાસ ગરબામાં સારું લાગે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે વાડીએ, અને હવે અમે વાડીના દાદર ચડીએ છીએ. અંદર જઈને હું તમને બતાવું છીએ. તો જો મિત્રો, હું ઉપર પહોંચી ગઈ છું અને અહીંયા બધા બેઠા હતા. એટલા લોકો આજે આવી ગયા હતા અને આજે અહીંયા માંડવો અને હલ્દી બે રસમ સાથે જ છે. આ મારું ગ્રુપ આ છે. બ્રાઇડ આવી ગઈ છે અને ફાઇનલી, અને પહેલાં ફોટોગ્રાફર કહે કે પહેલાં દુલ્હનના ફોટો લઈ લઉં, એટલે પહેલાં એ દુલ્હનના ફોટો લે છે. અને હવે જળ વાહવાની રસમ જે હોય છે આપણામાં, એ રસમ અહીંયા ચાલુ કરી છે આ લોકોએ. આ બ્રાઇડના ફઈ છે વચ્ચે ઊભા. બધાય બાયું ગીતે ગાય છે મિત્રો. બધી બાયું જો તમને બતાવી દઉં, ગીત ગાય છે, અમુક વાતું કરે છે. આ મારું ગ્રુપ છે. દીપુ ભાભી ખુરશી બેઠા, એના સાસુ છે. આમાં રાસ્તાનું ગ્રુપ જ છે આ. અને અહીંયા જળ વાહવાની રસમ ચાલુ છે. પછી જળ વહાઈ ગયું એટલે પછી આ બ્રાઇડના મમ્મી છે એ એના ફઈને સાડી પહેરાવતા હતા, દુલ્હનના ફઈને. અને પછી હલ્દી રસમ ચાલુ કરી હતી, અને પછી પૈસા દેવાની રસમ હતી ચાલુ કરી હતી. પછી બધા ફોટો પડાવવા ગયા હતા બ્રાઇડ સાથે. જમવાનું આવી ગયું છે. ડ્રાય ફ્રૂટ, બોલ્સ, પંજાબી શાક, પૂરી, રોટલી, પાપડ, પછી આ ચાઇનીઝ રોલ, ઢોકળા લાઈવ, મઠ્ઠો, સલાડ, ચટણી. અમે બધા જમવા બેસી ગયા છીએ. જો સાનવી હોતે જમવા બેસી ગઈ. સાનવી જમવા બેસી ગયા છીએ. તો ચાલો. તો મિત્રો, હવે સાંજનો સમય થઈ ગયો છે અને જેના લગ્નમાં અમે ગયા હતા બપોરે, એની અત્યારે જાન આવવાની છે, કોમલબેનની. તો હવે અમે જઈએ છીએ, નીકળીએ છીએ. હું લોકમાં ઊભી છું. પછી સાનવી તુષારને બોલાવવા ગઈ છે. જો એ જે અહીંયા બૂટ પહેરેસ. હાલો ને, હવે ક્યારની લીપ આવી ગઈ છે. જેન્ટ્સને સારું કાંઈ તૈયાર થવાનું હોય નહીં, આપણે બાયુને હોય લપ કેટલી તૈયાર થવાની. અને આજે મેં સાડી પહેરી છે, સજાયેલી સાડી છે. મિત્રો, કેવી સાડી લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો મને. તો જો મિત્રો, ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અમે લગ્ન સ્થળ પર, એટલે કે વાડીએ. જે બપોરે વાડી હતી એ જ વાડી છે. અને અહીંયા હજી ચાલતી હતી ફોટોગ્રાફી. દુલ્હન પણ રેડી થઈને આવી ગઈ છે. હમણાં હું તમને દુલ્હન બતાવીશ. અહીંયા છે આ જોશનાબા અને આ છે મારા સાસુ. જો સામે દુલ્હન પણ ઊભી છે. અને હવે ઉપર આવ્યા છીએ. તો મમ્મી કે ખાઈ કે હું જઈ પાણી પીતી આવું. મમ્મી ગયા છે પાણી પીવા. પાણી પીવાનું અહીંયા હતા, મમ્મી આમ વયા ગયા છે. કાંઈ વાંધો નહીં, હમણાં પાછા આવશે. અને આ છે અમારા સાનુબેન. અને હવે ફાઇનલી 6:30 થઈ ગયા છે. તો જાન આવી ગઈ છે મિત્રો. અને બધી બાયુને તો રાસ ગરબા રહેવાનો શોખ હોય જ, તો બધી બાયુ રહેવા માંડી છે રાસ ગરબા. અને આપણી દુલ્હન પણ આવી ગઈ છે અને આપણા વરરાજા પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો વેલડોમાં બેઠા છે. અને ફાઇનલી બધા ઉપર આવી ગયા છે. આપણા ગેસ્ટ પણ બધા આવી ગયા છે. આખી વાડી ભરચક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો અહીંયા મારા સાસુ બેઠા છે. બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. જુઓ, અને હવે આવે છે આપણી દુલ્હન. એ આપણા વરરાજાને ફૂલ જે ઉડાડવાની રસમ હોય એ કરવાની છે. એટલે એ આવી છે ફૂલ લઈને હાથમાં. અને પછી સાડી પહેરીને પાછા આવશે ત્યારે એની એન્ટ્રી કરવાની છે. તો જો એ સાડી પહેરીને આવી ગયા છે, ચુંદડી પહેરીને. અને હવે અમે જમવા જઈએ છીએ. તો જમવાનું મેનુ અહીં ઉપરથી જ મેં જોઈ લીધું હતું. આજ તો બપોરે મેં આવું સરસ મજાનું ખાધું હતું. અને આજે પાછું સાંજે આવું જ જમવાનું છે. મેં તો મને ભાવતી વસ્તુ બધી લીધી છે, બાકીની વસ્તુ નહોતી લીધી. એટલે થાળીમાં આપણે ખોટો અન્નનો બગાડ ન થાય એટલા માટે હું તો જેટલું ખાવું હોય એટલું જ લઉં છું. તમે મિત્રો જેટલું ખાવું હોય એટલું જ લેતા હશો એવી આશા રાખું છું. મળીશું નવા